કેમ છો ખેડૂત મિત્રો? મજામાં જશો? આજે છે મકર સંક્રાંતિનો તહેવાર. આપણે જે તમે ખીર કહો છો, હજી આપણે ગુજરાતી તહેવાર છે. પણ હું ફરવા ગયેલો હતો ને આવી ગયો છું વાડી આજે વહેલો આવ્યો, એટલે મને થયું કે આપણે ઇન્સ્ટાગ્રામમાં જો એટલા ખેડૂતનો સપોર્ટ છે તો આપણે આજે એવી માહિતી આપી છે ખેડૂત માટે 100% રિઝલ્ટ આપે એવી વસ્તુ. તો એ દેશી ઉપાય છે. આ દેશી ઉપાય દવા પંપ ન કરતા જે તમે 100 રૂપિયા પેપરમાં આવા 3 થી 4 પેપર આવી જાય, એટલે આ એક મગજમાં યાદ રાખો. આવો દેશી જુગાડ તમે એક વખત ઉપયોગ કરો. મારો આને ઉપયોગ કરીને હજી આજે 15 દિવસ થયા છે. તો 15 દિવસમાં મને કેટલી રાહત મળી. આ એક 3 થી 4 પેપર મૂકવાની એની આપણે લાઈવ ડેમો જોવાનો છે. આ પેપર આવે છે, આની અંદર જીવાત છોટી જાય. રેડી? હવે આપણે તમે અહીંયા ખાલી જોઈ લો. રેડી? નજીકથી આપણે પેપરમાં જોઈ. આમાં કાળી મસરી આવી ગઈ છે, સફેદી આવી ગઈ છે, 3P આવી ગઈ છે. રેડી? બધું આની અંદર આવી જાય છે. દવા તો આપણે છાંટવાની છે, એ બંધ નથી કરવાની. પણ એટલું યાદ રાખવાનું કે ક્યારેક આપણે 5 દિવસે 4 દિવસે દવા નાખવી પડતી. જીરુંનો પાક લઈ લો, અમુક શાકભાજી ભીંડો બનાવ્યો હોય, રીંગણી બનાવી હોય, આપણે કોઈ પણ પાક બનાવો XYZ. મેં અત્યારે 3 થી 4 જે મને નામ આવડ્યા છે એ મેં તમને ખાલી કીધું છે. આવનારા સમયમાં તમે ગુવાર બનાવો, ભીંડો બનાવો, કે કોઈ પણ શાકભાજી બનાવો, કાકડી બનાવો, કદાચ તરબૂચ બનાવો, ટેટી બનાવો, કે ડુંગળી બનાવી છે. ડુંગળીમાં સારું કામ કરી. મારે ડુંગળીનો એક મારી ચેનલ બીજી આવે છે, એમાં પણ આનો વિડીયો મેં આપેલો છે. રેડી? એ આપણે આમાં નથી આપેલો, પણ ડુંગળીથી લઈને જીરું, કાળી જીરી તમે સૈણા બનાવ્યા હોય, તમામ શાકભાજીમાં આ મતલબમાં શાકભાજી તમામ પાકમાં આનો ઉપયોગ થઈ શકે છે. અને જીવાત આવી જશે, સફેદ લીલી હોય કે કોઈ પણ હોય, તમને લાઈવ ડેમો બતાવ્યો છે. મેં ખુદ મારી વાડીમાં ઉપયોગ કર્યો છે. આ સિવાયને તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય, જીરાવાળા ખાસ કરીને અત્યારે જીરાવાળા બહુ કંટાળી ગયેલા છે. ટાઇટલમાં મેં લખ્યું છે જીરુંમાં જીરાના પાક અને શાકભાજી માટે દેશી જુગાડ. હું લાવ ટાઇટલ લખ્યું કે જીરાવાળા ખેડૂતવાળા અત્યારે બહુ હેરાન છે. હું લેવા કે સોડવા ઊભો જવાનો છે, અમુક કટર મારી દે એવા ઘણા પ્રશ્નો છે. તેની માટે મારી પાસે નીમ તેલ છે. તમે ફોન કરશો ને એટલે હું તમે નીમ તેલ આવે ને એ દવા તમે જે કોઈ પણ દવા વાપરશો એ બંનેનો એક વખત છંટકાવ કરજો. અને આ વખત આ એક દેશી જુગાડ બનાવી દેજો. આ વીઘે 10 પેપર લગાડવાના અંદાજે. કેમ કે જે તમે એક ફૂગનાશકનું જે હેવી ડોઝ મારો છો ને એની કરતાં 10 પેપર તમને સસ્તા પડશે. એટલું ખાસ રાખજો. અડધા વીઘામાં એક વખત જરૂરથી ટ્રાય કરો. એવું મારી ખાસ નંબર જીરાવાળા હોય તમામ શાકભાજીમાં. આપણે તમને રોજ આપણો વિડીયો જોવો, ફોલો કરો છો તો આપણે એક એવું તમને ખેતી બતાવવાનું છે કે તમને રોજ ફાયદો થાય. ફાયદો ક્યારે થાય કે આપણે અહીંથી મેં બતાવ્યું ને હવે હું તમને કહું કરવાનું તો તમને બતાય. રેડી? મેં આ પ્રયોગ કર્યો છે ને હું તમને કહું હવે કરો તો ફાયદો થાય. હા થાય. પછી તમારે ઘર પૂરતી આવું કોથમીરનું બિયારણ છે, ભીંડાનું છે, દૂધિયાનું છે, જોતું છે, એ આપણે પાર્સલના માધ્યમથી મતલબ કુરિયર માધ્યમથી મોકલી દઈશું. એ ટેન્શન લેવાની. કુરિયર મોકલવાથી લઈને ત્યાં તો તમારા સુધી તમે લખાયું એટલે પહોંચાડવાની જવાબદારી મારી આવે છે. રેડી? હવે કોઈ કાંઈ કહેતો નથી. નીચે મોબાઈલ નંબરથી લઈને મારે એકરો ક્યાંય બધું એડ્રેસ નીચે આવી ગયેલું છું. કાલે મળીશું નવા વિડીયો સાથે ખેડૂત મિત્રો.